હેલો ફેમિલી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી. અત્યારે મારે જવાનું છે સાપુતારા. અત્યારે તો અમે આવ્યા છીએ મેલડીમાના દર્શન કરવા. સવારના વાગ્યા છે 4. એક આપણે હાર્દિકભાઈ, ધમભાઈ ને આપણે હિંમતભાઈ, 4 જણા છીએ. મળીએ તમને આગળ બનાવી દેજો, મજા આવશે તમને વ્લોગમાં. તો સાપુતારા ફેરવવાનું છે, ફેરવા ધોધ છે ને, હું છે કંઈ આવડતું નથી, પણ જાહું ને આપી તમને કેવું. મળી જાય આગળ પાછા એવું જાદુ. અત્યારે સારું વરસાદમાં જવાનું છે. રેનકોટ પહેરી લીધા છે 20-20 રૂપિયા. આપણે જો જાદુ છે જાદુ. અત્યારે કડોદરા વાળા એની ઉપર આડી ચડી જાઉં. ત્યાં ચા નાસ્તો કરી લીધો છે, ગાડી પછી કાઢી લીધી બારી. અમે અત્યારે પીગા છીએ ગીરા ધોધ. અત્યારે ટિકિટ લેવાની છે અમારે. હા જો હા ટિકિટ બારી છે. ટિકિટ લઈને ભાઈ ગીરા ધોધ. તો ફેમિલી પૂગી ગયા સહી ગીરા ધોધે. તમે બધા જોતા રહ્યા. હવે પૂગી ગયા ભાઈ. કેમ પણ ગાઈસ હાય ગાઈસ, ફૂલ મોજ ભાઈ. સાપુતારા તમે જોવો ખાલી. પૂગી જાજો ભાઈ, જલ્દી પૂગી જાજો. ગીરા ધોધ તમને બતાવો નજારો. તમને ઘટે નહીં એવો. જો તમને ઘટે તો એક નંબર વ્યૂ છે ને. બધા કોમેન્ટ કરી દેજો કેવો વ્યૂ છે. કેમ તો મિત્રો હવે અમે છે ને ગીરા ધોધ કેવી જાય છે સાપુતારા. આપણા ભાઈબંધ જાય છે, આપણા પાછળ જઈ. તો બ્લોગમાં બના રહેજો, મજા આવશે તમને જોવાની. નવા હોય તો બધા લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે નીકળીએ પાછા. તો મિત્રો ભાઈ દેખાય આમાં જો વાદળા વાદળા છે સાપુતારા. અને જો તમે વાદળા ચોખા દેખાય છે. તો ધીમસ જેવું દેખાય છે. બતાવું જો ધુમ્મસ. અમે આવ્યા છીએ ટેબલ પોઈન્ટ. અમને નથી દેખાતો, તમને શું દેખાય? તો અને વાદળા જ દેખાય છે નગર. બાજ મુંબઈ ને એ નો દેખાય. અમે તો દેખાય છે ને વાલા મિત્રો તમને. અમે તો દેખાતા જ રહેવું. અમે તો દેખાવું છે ટેબલ પોઈન્ટ માં કાઈ નહીં. હા ટેબલ પોઈન્ટ માં કાઈ છે નહીં, પણ અમને વાદળા વાદળા દેખાય. ફોન માં તો કેટલું દેખાતું કોને ખબર હવે. જોવો તમે ખાલી તો આ બધા માણસ છે, લાગતું નથી. હજી તમે બના રહેજો બ્લોગમાં. હજી તમને ઘણું બધું બતાવવાનું બાકી છે. તમે ખાલી જોવો અત્યારે ફોટો. મિત્રો આ બધા અહીંયા ફોટો પડે છે. જો કેવું છે. ઝાડું બહુ મસ્ત છે. તો કોમેન્ટ કરી દેજો કેમ છે ઝાડું. અહીંયા બધા આ છે જોયા જેવું. આપણે પેલા નીચે જતા આવીએ. હા કે ને કાંક છે. તો હાલો અહીંયા જઈએ પેલા.
ગાઈસ હાલો હાલો અહીંયા હાલો ગાઈસ ને નથી કઈ કેવું કેટલા વાદા છે કઈ દેખાય ધુમ્મસ બીજું કઈ વાત જ નહીં. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પેરાગ્લાઇડ. આપણું નામ તો આવડતું નથી પણ આ વાય કહે છે. પછી જવાનું છે અહીંયા તંબાઈને બધા વી ગયા છે. અહીંયા છે વાહ ફોટો તો પડે વાદી તો અહીંયા જ છે. તો તમને બતાવી જાણે જમ્મુ કાશ્મીરમાં આવ્યા ને એવું લાગે. એવું લાગે તમને. કઈ ઘટે એકવાર આવો સાપુતારા તમને ખબર પડે કેવો નજારો અહીંયા હોય. જુઓ તમે કઈ ઘટે આ વ્યૂ છે. આ ગામ છે અહીંયા. આ બધા અહીંયા ફોટા વડા છે. આપણે ફોટા પાડવા પડે ને મારા વાલા આવ્યો હોય તો અહીંયા. તો મિત્રો અત્યારે આ ડુંગરો ચડવાનો છે અમારે. વાદળા છે બધે. પાલટી પાછી લાગી જાય પડતા નહીં ભાઈ કોઈ. જવાનું જો અહીંયા જ છે. બહુ આગું નથી જવાનું. અહીંયા જવાનું છે. ઉપર નથી જવું. હાવ ઉપર જઈને તો થાકી જાવ પછી. હાવ જો ખાલી કેમ છે નજારો. તો બાકી નજારો કેમ છે મિત્રો? છે ને બાકી આવ્યા જેવું અહીંયા? હા એમ જ ભાઈ. તો મિત્રો આપણે જઈએ છીએ એવી નાનો એવો રસ્તો છે. અહીંયા જવાનું છે. સિંગલ પટ્ટીનો રોડ છે. અને આપણે સનસેટે આવી જઈ રહ્યા છીએ આપણે. આ શું કે સનરાઈઝ પોઈન્ટ છે. સનરાઈઝ પોઈન્ટ આવવાનું છે. જઈએ આપણે મોજ કરવાની છે. મોજ જ રવિવાર હોય એટલે આપણે મોજ જ હોય. રત્ન કલાકારને મોજ જ હોય રવિવારે. તો આ તળાવ દેખાય ને. તો મિત્રો છે ને લાગે કે નહીં કોકને આવ્યા હોય હિમાલયમાં. તો હિમાલયના ખોપરા ઉપર જઈ રહ્યા છીએ અમે. હિમાલય અહીંયા તડકો છે. અહીંયા બધું સાયો છે. અહીંયા રોપવે અહીંયા જવાનું છે. તો અહીંયા દેખાય રોપવે. ત્યાં જવાનું છે. લીપ પછી રોપવે ઊભો રહી ગયો. આપણે નાનો જોયો ભાઈ. અહીંયા સનરાઈઝ પોઈન્ટ છે. ત્યાં નથી જવું કેમ કે જવું ને તો તમારો ટાઈમ પાછો સુરત સાંજે પૂગી નહીં શીખીએ પાછા. એટલે વહેલા તો દાદા સ્થળ છે પણ ટાઈમ નથી. ટાઈમનો અભાવ છે. તમારી પાસે 2 દિવસ હોય ને સરખું ફરવું હોય સાપુતારા તો 2 દિવસનો ટાઈમ લઈને આવો. હા 10-12 જગ્યા સારી ફરવા દેવી છે પણ અમે 2 થી 3 જગ્યાએ આવ્યા હતી. અહીં ફોટા ક્લિક કરી મજા કરી હમણાં. અમે લેવી આવ્યા છે અમે લેક ગાર્ડનમાં. જો તમે આ લેક ગાર્ડન છે. આ બધા ફોટા પાડે ને આપણે આજ ફોટા પાડીશું પણ નિરાય છે. વાર લાગશે પણ આવશે મજા. તો કંઈ ઘટ્યા ગાર્ડનમાં તને બતાવું ગાર્ડન હજી. અહીં તળાવ છે. તો જે વાદળા જુઓ તમે હાવ નીચે હો. અહીં તો ફોટા પાડે આપણે પાડવાના છે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે એક નદી છે ને ફરવા આવજો. ગાડી પાર્કિંગ કરીને આવી જાય. અમે હવે નાહવાનું છે અહીં નદીમાં. નાવાનું છે ઘાટા નદીમાં જાણે એમ આવ્યો એમ જમ્મુ કાશ્મીરમાં કેમ આવ્યો હોય એવું ફિલિંગ આવે અમને. ક્યારેક આવો તમે મારા વાલા. ત્યાં સુધી આમને પૈસા કમાતા રહેવો. આવો ખરેખ આવો. આવો અમે ઠેઠ સુરત ધક્કો ખાધો. 150 કિલોમીટર કાપીને ધક્કો ખાધો અહીંયા. તમે 500 કિલોમીટર કાપી ગયો. ભાઈ આવો. કાંઈ ભેગું આવવાનું છે નહીં ભાઈ. નદીને કાંઈ ઘટે. પાણી જોરદાર છે ને આપણા મિત્રો બે જો અહીં ઊભા આવે પછી કંઈક ફોટા પાડીને વાહવા જેવું. નીચે ઉતરવાનું છે હવે. પાર્ટી આપણી પાસે લઈ લઈએ આપણે જઈએ. વરસાદ એટલો છે ને અહીંયા તમે વાત પૂછો. 3 થી 4 વાર પહેલા કપડા એટલી વાર બદલ્યા. કેમ કે તમે કેમ ભેરા ઘેર કપડાં બદલાય ને ઘડીક આ કપડાં આ શર્ટ ને ઓલો શર્ટ
પણ એવું નથી, આ મિત્ર બધા પલ્લી જાય ને એટલે આપણે આમ કંઈક કરવું પડે બધું. બે આયલા આવે છે આમથી. પાણી જુઓ તમે ખાલી, ઘટે જો અહીંયા સુધી છે ભાઈ. તો ફોટા બોટા પાડી વિડીયો સ્ટીલ બિલ શૂટ કરવી પડશે ને મારા વાલા, થોડીક તો કરવી પડે ને મિત્રો. હવે છે ને આપણે ઘર બાજુ જઈએ સુરત બાજુ. હવે પાર્ટી બધા ફોટા બોટા પાડી લીધા, આપણે નીકળીએ સુરત બાજુ. અને તમને મજા આવી હોય ને બ્લોગમાં તો બધા છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા છે ને આનાથી તો નવો બ્લોગ આવશે ને એ તો જોરદાર લાવવાનો છે. કેમ કે એટલે ખાલી સાપુતારા ગયા હતા એટલે બીજે ગમે ના જાઓ. જો કાંઈ નદીમાં કાંઈ ઘટે તો વાતાવરણ આ જેવું છે. આ કેટલી વાર વરસાદ આવ્યો.